कृष्णाय वासुदेवाय हरये परमात्मने प्रणतः क्लेशनाशाय गोविन्दाय नमो नमः। कृष्णाय वासुदेवाय। जय श्री कृष्ण, जय स्वामीनारायण। जो આજે તારીખ થઈ છે 4 અને દરરોજ આપણો વ્લોગ થાય સવારમાં ચાલુ. આજે જો છે સાંજે 7:30 વ્લોગ એટલે ચાલુ કર્યો છે કે સવારમાં ઓફિસે એક કિસ્સો બની ગયો ને, એ કિસ્સો તમને કહેવાનો છે શું હતું એ, પણ એ તમને હમણાં થોડીક વાર પછી હમણાં કહું શું છે એ. અને શું છે આજ તો બપોરે કંઈ હોવાનો નહીં હોય ને? નાસ્તો પૂછે થોડા થોડ ને અમારે થોડા થોડ બધું રિપેર 3 માળમાં 3 જગ્યાએ રિપેર કર્યું. હા, પેલે ઓટલે કર્યું, બીજે ઓટલે કર્યું ને ધાબે કર્યું. બધા કે શું કામ કાઢ્યું તમે રિપેરિંગ? કે ત્યાં હવે જો ને પાણી સુવે છે, પાણી નકરું દાદરમાં જાય છે. દિવાળી એમ કે રિનોવેશન કરવાનું છે ને, એટલે પહેલાં જે પાણી લીકેજ છે ને એ બધું એમ કે સોર્ટ આઉટ કરીએ છીએ. એમાં એવું છે, મકાનમાં છે ને 2-3 જગ્યાએ પાણી લીકેજ થતું હતું. એક તો આપણે દાદર જ્યાં નીચેથી ઉપર ચડીએ ને એ દાદરમાં પાણી આવતું હતું, એટલે જે પાઇપ હતો એ પાઇપની બધું ખુલ્લા હતા જોઈન્ટ, એ બધા જોઈન્ટ એ ભર્યા. પછી ઉપર બીજા માળે બાલ્કનીમાંથી પાણી ધીમું ધીમું થતું. કેમ? હા, પણ એમાં એમ આપણે સમજે જ ને કે જે દિવસને રેવા આવ્યા તે દુનિયાને પાઇપ તો ક્યારેય સાફ કરી નથી. આ કાયમિક જે કચરો ગયો એ બધું અંદર હોય, એટલે એને પેલા એસિડ નાખ્યું. શું કર્યું હતું? પેલા એસિડ નાખ્યું, એમાં પછી કચરું બહાર આવતું ગયું. કચરું આવતું ગયું ને પછી તમે ન કીધું હાલો નળીએથી કરી પ્રેશર કર્યું, બધું વહી ગયું. મેં નીચે જોયું ઓલામાં કુંડીમાં, ત્યાં તો આવતું હતું મસ્ત પાણી, ધારોડી થતી હતી. કચરો નીકળ્યો તો જોયું? કચરું નીકળ્યું છે પેલા પણ વહી ગયું હોય ને ઓલા ભૂંગળા. લાઈન આખી ડ્રેનેજ લાઈન જામ હતી, એ આખી પ્રેશર માર્યું ને પાણી એટલે બધું ક્લિયર થઈ ગયું. ને તાબે થોડુંક પારાપેટમાં ક્રેક હતી, એટલે એ બધું જોઈન્ટ ફિલિંગ કર્યું. એટલે લગભગ તો ઘણું ઘણું શોર્ટ આઉટ થઈ ગયો. 2 દિવસ તડકો છે, એ થોડાક 1-2 તડકો રહે ને તો ખબર પડી જાય કે નવું લીકેજ છે કે નહીં. નકર પછી પાછો વરસાદ આવે 2 દી કેડે એટલે ખબર પડશે કે જો પાણી પાછું લીકેજ થાય છે કે નહીં. પણ લગભગ તો એ જોતા એવું લાગે, બાકી તો કે બીજે કંઈ પ્રોબ્લેમ હતો નહીં. જે કહે તો આ 2 જગ્યાએ આને લઈ દીધું હતું, એટલે એને તો લગભગ ક્લિયર બધું કરી નાખ્યું. એટલે લગભગ 1-2 વાગે આવ્યો. કેમ 1-2 વાગે આવ્યો તો લગભગ 3-4 વાગે બધું કામ હાલું, પણ ઘણું ખરું પતી ગયું. અને આવડો આવવાનો તો સેક્શન બારી લગાવવાળો બારી વાળા કઈ આવ્યા નહીં. પછી બાપા હાટો મારવા ગઈ, તમને કહું આવે એટલે મને ફોન કરજે. બાપા ઓલા પોપૈયા ને ઉતરું હતું ફામેથી, બાપા હાટો મારતી આવું અને દેતી આવું. જાવું તો હોવાનું, પણ આ કામ આવી ગયું એટલે કઈ નથી. અને એક તો ખોડિયારમાં દીવા મહિના તા પાર્સલ મળી ગયું. હું આગળ પૂછવાનો હતો. બેનો ફોન આવ્યો, આશાબેન પાર્સલ ના દીવા માનો નહીં કે મેં કેવું પડે. દીવા મેં બાય વિમળાભાઈ ને માને બધી છોકરીઓ કે પાર્સલ જેટલા ના હતા ને એ કે વિમળાભાઈ ખોડિયારમાં ની કયો કે પાર્સલ પાછા લંડન માંથી આવી જાય આપણી ઘરે. ત્યાં જ મળી ગયું પાર્સલ. આગળ હું પૂછવાનો હતો, તમે તો પાર્સલ વાળા શું મળ્યું કે ન મળ્યું? મળી ગયું. નકર મળવાનું તું ક્યારે ખબર? મેરેજ પછી મળવાનું હતું. કઈક ટ્રેકિંગ શુક્રવાર શનિવાર નું બતાવતા હતા, પણ હવે આ લોકોને કાગળ જોતું છે. એને બધા શરૂ થઈ ગયા છે અને બધી સાડી પહેરવાની હોય એટલે બ્લાઉઝ એમાં હતા. તે મળવાનું હતું શુક્ર શનિમાં અને મળી ગયું. આ ખોડિયારમાં એ બહુ સારું કામ કર્યું. હા, ટાઈમે પહોંચી ગયા. નકર તો એકનું હતું પણ ઓલા હિરલબેન નું હતું. હિરલબેન હિરલ નું હતું, મીના નું હતું અને આપણું 3 નું હતું. એટલે 3 નું આપણે તો ઠીક હાલો બ્લાઉઝ ને અસ્મિતાબેન મળી ગયું હતું, પણ ઓલિયું 2 છોકરીઓને હતું બ્લાઉઝ ને. ઓલા આવ્યા છે તુષારભાઈ ની, મને આગળ માર્કેટે મળ્યા. તુષારભાઈ આપણે મકાનમાં રહી રાધીની તુષારભાઈ બીજો મકાન પાછળ છે ભૂમિ ને મેં નામ જોયું. મેં આ છે તો લડ નથી, આ અહીંયા કેમ આવ્યા છે? મેં કીધું તો મેં કીધું તમે કેમ અચાનક આવ્યા? ત્યાં મેરેજ છે ને તમે બી કે છોકરાઓ ત્યાં મૂક્યા છે, મારી મમ્મી ત્યાં છે, મારે દાંતની ટ્રીટમેન્ટ હાટું આવું જ પડ્યું અને 18 તારીખની રિટર્ન ટિકિટ છે પાછી. તમે તું છો ને અહીંયા સીધા જઈ. તુષારભાઈ કે હું આવી ગયો છું. બોલે કે હવે ટાઈમ રે નો રે ઈ કે એમ. તમે લંડન અમે લંડન મળવા આવી કે તમે અહીંયા તમારે અવાય? મેં કીધું કે બાજુમાં આવે તમે આવો ગઈ, તમે આવો. ભલે કલાકનો ટાઈમ હોય, ફામે જવું હોય તો સ્વીટ છે એ કે ફામ નું બંધ રાખો એ કે, પણ એ કે અહીંયા આપણે કલાક ટાઈમ મળશે તો કલાક આવી જાય. કઈ ને આપણે શું છે, આપણે ગયા તે આપણને બધાને બહુ હાસ્યા હતા, મેળા કરવા હતા. પછી આપણે પાછું આગતા સ્વાગતા તો કરવી જ પડે. અને મકાનનું રિપેરિંગનું કામ છે ને એટલે ચાલુ કર્યું છે. પછી ધીમે ધીમે દિવાળી નજીક આવે ને તો રિનોવેશન ચાલુ કરવાની ગણતરી છે.
એટલે કીધું એ પહેલાં જે લીકેજ બીકેજ વાળું બધું સોર્ટ આઉટ થઈ જાય ને પણ રિનોવેશન કરશો તો ખરા પણ સાબુ અહીંથી ના પાડે છે એમ તમે શું કરશો હવે જાગો કે ઈ કે તમે બીજે રહેવા વહી જાય છે ઈ કે તમે પીછે રહેવા વયા જાશો અરે પણ મેં કીધું અમારા અહીં નીચે તમારે જાવ કે તો ફામે રહેવા વહી જજો પણ હું અહીંથી ક્યાંય જાય નહીં મેં તો કાંઈ નહીં હું પેલું સાફે તું કરી નાખજો અમારું એમ કે તારું તો 2 ટાઈમ રાંધી દે છે કઈ નહીં અમે આપણે ફામે વયા જાવ ભલે બધું સાફ હતા નહીં કરે સાફ એટલે એવું છે જાગો અમારે છે ને અહીંથી ઘર નીચેથી જવાનું નામ નથી લેતી કે હું તો ક્યાંય જવા નથી કે તમારે જે કરવું હોય એ કરજો અને ઓલો પંકજ કુમાર કાલ રજા આપી દીધી છે ત્યાં મેસેજ નાખ્યો છે ગ્રુપમાં તો પછી ખબર કાઢી આવી હાલો ખબર કાઢી એટલે એટલે જેટલા આવે એટલા હા દીપો કાલ જઈ આવ્યા છે એને કીધું હતું ને કારણ કે વરસાદ નહોતો ને કે અમે પછી કાલ જઈ આવ્યા પછી જઈએ આગળ જમી કાઢવીને શું છે મેનુમાં બટેકા પૌવા શું વાત છે કંઈક માખણ ઉતારતી માખણ ઉતર્યું કે ન ઉતર્યું મિત્રો ને માથે પછી આજ ગરમ ન કરે ને મંગળવાર છે મંગળવાર ન કરાય એવું હોય પછી સવાર કાલે અમારે બીજી વસ્તુ છે અમારે કાલનો સવારથી આખો દી પ્રોગ્રામ છે એટલે આજ કરી લો એટલે સવારમાં સીધું મારે ગરમ થઈ જાય સાસ માખણ થઈ ગયું હવે મૂકી દઈ ફ્રીજમાં કાલે સવારે ગરમ કરી નાખશું એટલે વાર ન લાગે યાદ મેં ગ્રીલ જોઈ હતી એમાં એ કે આ તમારે ક્યાંથી કરો ને દાંડાથી એનથી નહીં તો નાનું એ કે વલોણા જેવું આવે ઇલેક્ટ્રિક આવે છે ને આપણે ભાવેશભાઈ કે એનથી કે તમારે છાશે હારી થાય અને માખણ કે ડબલ ઉતરે એવું થતું હોય છે એમાં એવું સાસ કોને ખાવાની મમ્મી પપ્પા બેને ખાવાની હોય એટલે વલોણું તમને ભાવેશભાઈએ કીધું હતું 1100 રૂપિયા વલોણું છે લેતા જાવ પણ મેં કીધું સાસ જ 2 જણાને ખાવાની હોય એમાં એ થોડાક હોય તો પછી 2-3 દિન ભેગી કરવી પડે સાસ તો એ તો કઈ મજા આવે નહીં કંઈ નહીં હાલો જવું છે એટલે થોડુંક જમી લઈ અને જે સવારમાં ખરેખર એવું જ હતું કે આજે એટલા માટે કે સવારમાં છે ને એક ફ્રોડ ફોન આવ્યો હતો કે ફોન કરીને અને ફ્રોડ કરવા માટે કે ભાઈ તમારે એ જે કે એ પ્રમાણે બધી કે પ્રોસેસ કરવાની શું હતું એનો છે ને આખો વિડીયો ઉતારેલો છે એટલે એ વિડીયો તમે જોઈ લો એ કે તમારો ગેસનો બિલ કે પેન્ડિંગ છે એ કે એને અપડેટ કરવું પડશે તમે વોટ્સઅપ ખોલો ને ઓલી ડાઉનલોડ કરો ફાઇલ ને ઓલું કરો ને ફોર્મ ભરો ને એનો આખો છે ને વિડીયો રેકોર્ડિંગ કર્યો છે એટલે એક ખાસ જોઈ લો આ ટાઈપનો કોઈ ફ્રોડ કોલ આવે ને તો એને કોઈ વસ્તુ આપણે કરવાની નહીં એ ખાસ કહેવા માટે જ આજનો બ્લોગ બનાવવાનો હતો કે બરોબર મને ખ્યાલ આવી ગયો ને એટલે એનો આખો વિડીયો રેકોર્ડિંગ કરી લીધેલો છે એટલે આની પછી છે ને તમે આખો એ વિડીયો જોઈ લો અને પછી આપણે જઈ ખાઈને અને પંકજ કુમારની ત્યાં ખબર કાઢવા અને ત્યાં પછી તમને આગળનો કાર્યક્રમ બતાવી જો આજે છે ને આપણે એક ફ્રોડ થતું રહી ગયું ઘણા એરિયા આવા ફ્રોડ થતા જ હોય છે એટલે તમારે ખાસ ધ્યાન રાખવાનું એ આખો જે કોલ આવ્યો હતો ને એનું રેકોર્ડિંગ તમને આખું કરેલ વિડીયો રેકોર્ડિંગ કઈ ટાઈપનું ફ્રોડ કરે કઈ ટાઈપની પ્રોસેસ કરવાની કે આવું કાંઈ પણ કરવાનું કહે ને તો તમારે કોઈએ કરવું નહીં આખો ફૂલે ફૂલ વિડીયો તમે એકવાર જોઈ લો किसका गुजरात गैस का बिल है ना जी ये अमाउंट कितना है वही तो बोले सर आपका स्टेटस पेंडिंग दिख रहा है आपका शो ही नहीं कर पा रहा है जब तक इसको अपडेट नहीं करेंगे आपका स्टेटस ऐसे चल रहेगा सर चैनल भी होगा इसीलिए मैंने आपको कॉल किया पर्सनली कि सर अपने बिल को पहले अपडेट कीजिए उसके बाद भी आप बिल करना चाहते हो कर सकते हैं तो क्या करना पड़ेगा उसके लिए जी सर आपको बिल को अपडेट करना पड़ेगा व्हाट्सएप ओपन कीजिए लाइन पे पहले हुए देखिए आपको गुजरात गैस बिल अपडेट का पीडीएफ फाइल सेंड किया व्हाट्सएप पे मिला के आपको जस्ट हाँ गुजरात गैस हाँ मिला ना पीडीएफ फाइल को ओपन कीजिए डाउनलोड करके मैं आपको गाइड कर दे रहा हूँ कैसे आप इसे अपडेट करेंगे कंज्यूमर नंबर के साथ उसके बाद पहले आप इसे ओपन कीजिए कर दिया जी अभी नीचे में देखिए कैंसिल ओपन फाइल का ऑप्शन आ रहा है आ रहा है हाँ ओपन फाइल पे टच कीजिए कर दिया अभी अभी क्या आ रहा है अभी कोई पेज खोला इंस्टॉल करने के लिए बोल रहे कुछ हाँ अभी इंस्टॉल कीजिए अभी क्या आ रहा है हाँ हो गया इंस्टॉल हाँ अभी नीचे में देखिए मोर एप्स लिखा हुआ है कि ओपन लिखा हुआ है ओपन लिखा हुआ है ओपन पे टच कीजिए एक मिनट हाँ हाँ किया अभी क्या आ रहा है अभी अलाउ कोई फ्रॉम रिक्वेस्ट आ रहा है अलाउ करने के लिए हाँ उसे अलाउ कीजिए फिर से इंस्टॉल आएगा इंस्टॉल कीजिए उसके बाद ओपन हो जाएगा सर अलाउ करना है ना हाँ अलाउ कीजिए उसे हाँ कर दिया अभी फिर से इंस्टॉल करने के लिए आ रहा है हाँ हाँ इंस्टॉल पे टच कीजिए ओके हाँ हाँ अभी क्या लिखा हुआ है इंस्टॉल कर दिया पेमेंट करने के लिए बोल रहे हैं
भाई तो आपको पेमेंट करने के लिए कैसे बोलेगा सर वहाँ पे? नहीं कुछ वो बिल जैसा कुछ खुला है, मतलब क्या खुला है वहाँ पे? क्या लिखा हुआ है? तो ये तो इंग्लिश में लिखा हो, इंग्लिश में तो नहीं पढ़ना मेरे को आता। ओके सर, वहाँ पे देखिए तो सर मैं अगर आपको पढ़ना नहीं आता तो मैं आपको व्हाट्सएप कॉल कर सकता हूँ सर वीडियो को, ताकि मैं आपको अच्छी तरीके से बता सकूँ कहाँ पे क्या करना है सर। नहीं क्या करना है वो आप ही बता दो ना। अभी देखिए वहाँ पे जैसे कि कर ही नहीं पा रहे, तो मैं फर्स्ट ऑप्शन जैसे कि वहाँ पे पेज खोलने के बाद आता है, वहाँ पे फुल नेम भरने के लिए आता है, मोबाइल नंबर भरने के लिए आता है, उसके बाद आता है कंज्यूमर नंबर भरने के लिए, फिर आता है नीचे में आपका मीटर अपडेट या फिर गैस बिल अपडेट या फिर बिल पेमेंट करना है, सभी का रीजन आता है। तो आपको क्या करना है, जैसे कि आपका बिल वहाँ पे पेंडिंग है तो आपको वहाँ पे बिल अपडेट करना है, तो उसमें क्लिक करना है। इसीलिए मैं आपको बोल रहा हूँ कि आपको व्हाट्सएप कॉल कर सकता हूँ, फिर आप ऐसे ही भर सकते हैं। ठीक है कोई बात नहीं, वो तो मैं कर दूंगा, लेकिन आप कहाँ से बोल रहे हो? जी मैं गुजरात से बात कर रहा हूँ, अहमदाबाद से। गुजरात अहमदाबाद, गुजरात गैस कंपनी में से क्या? जी तो मैं एक काम करो तो ये व्हाट्सएप पे अपडेट ना करो और गुजरात गैस कंपनी में जाके बिल पेमेंट कर दो तो। मैं क्या बिल पेमेंट करूँ सर? आपका बिल है तो आपको तो बिल पेमेंट हो चुका, आपको सिर्फ अपडेट करना है। हाँ तो वहाँ जाके अपडेट करवा दो तो। सर आपको ही खुद से करना होगा सर अपडेट, हमारी ओर से नहीं हो सकता, तभी तो आपको कॉल किया हूँ। हाँ लेकिन कंपनी में जाके उधर से करवा सकता हूँ कि नहीं करवा सकता? नहीं आपको ये ऑनलाइन करना पड़ेगा, मैं आपको इसीलिए बोल रहा हूँ सर कि आप ऑनलाइन अपडेट कर लीजिए। नहीं ऑनलाइन तो कंपनी में जाओगे तो वहाँ से भी गाइड करेंगे ना कैसे करना है क्या करना है। तब तक आपका देर हो चुका होगा ना सर, फिर आपको फाइन मिलेगा, हो सकता है आप अगर आप इस तरह सर अगर अपडेट नहीं करते तो आपको करेक्शन भी कट हो सकता है। आप इतनी कष्ट क्यों करेंगे बोलिए? आपको बिल अपडेट अगर आपको बिल पेमेंट करना था तो फिर आप ऑफिस आकर के बिल पेमेंट कर सकते थे, बट आपको ये तो अपडेट करना ऑनलाइन से नहीं मेरे को कष्ट होता है तो इसमें क्या प्रॉब्लम है, तो वैसे भी फ्री हूँ मेरे। फ्री है। लेकिन सर हमारी ओर से वहाँ से नहीं होगा, आपको ये ऑनलाइन गाइड किया जा रहा है ना, आप खुद से कर रहे हैं। आप हम थोड़ी ना कर रहे, कोई भी डिटेल्स आपको हमको नहीं बताते, जो भी डिटेल्स मैं आप अपन खुद से करिए। मोबाइल नंबर वगैरह नहीं कंज्यूमर नंबर है, अपना बिल को अपडेट कीजिए, आपको कोई डिटेल्स हमने पूछे हैं क्या? नहीं वो तो ऑनलाइन करवा रहे हैं ना, मेरे को ऐसा लग रहा है कि आप फ्रॉड कर रहे हैं मेरे साथ। जी बिल्कुल, अभी अभी के टाइम में उस तरह कोई करता है, लेकिन देखिए आपसे कोई डिटेल्स जब भी मांगेगा ओटीपी वगैरह, किसी के साथ से कोई भी डिटेल्स अपना शेयर नहीं करने रहे। मेरे साथ कोई भी बोले कि मैं बैंक से बात कर रहा हूँ, फिर और कैसे बोले, तो अपना कोई डिटेल्स शेयर नहीं कीजिएगा सर। इसीलिए तो कुछ भी किया ही नहीं, आपने जो जो बताया ना उसमें से मैंने कुछ भी नहीं किया है। तो सर मैं आपको कोई डिटेल्स शेयर करने के लिए नहीं बोल रहा, मैं तो आपको ऑफर करने के लिए बता रहा हूँ। बाकी अपना डिटेल जो भरना है आप ठीक है नहीं करेगा तो कब कब वो फाइन कितना लगेगा और गैस लाइन का कब कट होगा? आज शाम 8 बजे तक सर। 8 बजे तक हो जाएगा ना? जी क्या नाम है आपका? जी अरविंद शुक्ला। अरविंद शुक्ला नाम है और ये मोबाइल नंबर है आपका ही नंबर है ना, ये 9334565095। ठीक है लाइन कट हो जाए ना तो मेरे को बता देना लाइन कट हो गया। नहीं अभी पुलिस स्टेशन ही जा रहा हूँ, ये नंबर लेके। नहीं नहीं करूंगा मैं, अभी जा रहा हूँ पुलिस नहीं ये स्टेशन। नंबर लेके पुलिस स्टेशन ही अभी जा रहा हूँ मैं। हाँ नहीं मैं पुलिस स्टेशन जाके नंबर और अरविंद शुक्ला ना। अरविंद शुक्ला। ओके ओके ठीक है मैं बात કરું और मैं એટલે જ આવી રીતે કોઈ પણ ગેસ લાઈનના બિલ અપડેટ કરવાનો ફોન આવે ને તો આ એક ખરેખર છે ને ફ્રોડ હતું. એણે ફાઇલ આપણને જે મોકલી ને એ એપીકે ફાઇલ મોકલી છે, એટલે આખું તમારું વોટ્સઅપ આખું હેક કરી અને તમારામાંથી પૈસા ને ગમે ફ્રોડ કરીએ કે, એટલે આ ટાઈપનું કાંઈ પણ આવે ને તો કોઈએ કાંઈ કરવું નહીં. આવી ગયા હતા બધાએ પંકજ કુમારની ખબર કાઢવા. પેશન્ટને આમ દર્દી જેવું તો લાગતું ને ફૂલ કોટામાં છે. દુખાવો બુખાવો કઈ ન થતો એટલે વાંધો ન આવે. હા અમને તો એમ હતું કે આમ દર્દી થોડાક આમ થાકેલા પાકેલા મારે એવું થાય છે. वो भी सही बात है. खूब खूब आभार તમારો પંકજ કુમાર. તો આવા કુમારો મારે જોઈએ અમારા. હમણાં તો બધા રજા હોય તો માથું કેવું વેકેશન કરો હોય જવાય. બધા કોઈ આવે નહીં ને એમ થાય ને મારે એક તમાર ત્રણ ને પણ બધા પરેશભાઈ ને બધા હોય તો મજા તમે આવે. જાઓ તો મતે આવી વાત. અમે તમને નવરાશ છે, અમે કયો એટલે અમે ચાલતા થઈ સીધા. નો કોણ આવી કે સ્કૂલો વાળા, બાકી તો બધા આવી ત્યાં. એક તો સ્કૂલો ચાલુ હોય, છોકરા ભણતા એટલે નો આવે. કઈ નહીં કેમ છે, એમ રાહત છે ને હવે? બહુ એ વાંધો નહીં, 4-5 દી આરામ કરવાનો. એને સરસ જો અહીંયા બધા આવ્યા હતા ને, હજી આગળ કિરીટભાઈનો ફોન આવ્યો હતો, એ પૂછે છે કે જવાનું છે એમ. ઓકે ગયા એટલે મેં તમે ત્યાં પહોંચી ગયા, જવાનું છે નહીં.
કઈ નહીં આગળ આવે અને મહિલા મંડળ બધું બેઠું છે અંદર ચાલો બતાવો આ તમે ખબર કાઢવા આવ્યો છો કે વાતો નતડા કાઢો આવ્યો થોડીક ભેગી થઈ ગઈ હતી સંગીબેન ને હમણાં કેદુના મેળા નહોતા હા એટલે બોલો જેનુબેન તમે બોલ ને મોસંબી બે હે મેં કહ્યું ને અહીંયા મોકલી છે પણ નથી આવતી મેં કીધું રિહાન આવ્યો જા એ વાત તો રમકડો થત બધાને ઈ રમકડો જ બોલ 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 કરે હમણાં તો સંગીબેન ને રોજ ખબર કાઢવા વાળા મહેમાન આવ્યા જ કરતા હશે આ ઈ બાન બધાય આવે. આમ તો સંગી હમણાં 1.5 મહિનાથી નવરી જ નથી આમ ગણો તો આગલેથી કામ ગોઠવવું પડે. હવે છે ને પાછો દ્વારકા જવાનો પ્લાન થાય છે એક વાર જઈ આવ્યા ને એટલે બધાને બહુ મજા આવી હતી એમાં કોને કોને બાકી છે તમે જઈ આવ્યા તમને ક્યાં જઈ તારે ભાઈ બોલો એ બધા બાકી છે કાપ તમે જઈ આવ્યા આપણે તો ગયા તા ભરતભાઈ બાતો કહી દઈ કે જે ધજા હોય એ પણ તમને કહી દેજો હા, અમારું નામ લખી નાખજો ચાલ હાટે અમારી ગાડી પ્રાઇવેટ ગાડી લઈને આવશું નહીં નકર આવશું તમારી જોડે હું તો એવો પ્લાન કરું છું કે આપણે બધા બસ આખી પછી કેમ અમદાવાદ ગયા હતા એવી રીતે બસ બાંધીને અને પાછો પ્લાન કરીએ આપણે એ ટાઈમે બસ બાંધીને જવાય. હા કારણ કે બસના સભ્યો તો આપણે બધા દ્વારકા જાવ એટલે બધા સભ્યો તૈયાર થઈ જાય તો એવું કાંઈક એટલે એક કરતા કમ્પ્લીટ આપણે થઈ જાય બધું પછી પ્રોગ્રામ ગોઠવી દીધો. તમે હારા થઈ જાવ નિરાતે ઉતાવળ ન રાખતા એમ હજી છે ને આપણે પછી પ્લાનની આમ શરૂઆત કરીશું એ ધીમે ધીમે ના વરે દોઢ વરે નહીં પણ જો આમ તો દ્વારકાધીશની ઈચ્છા હોય ને તો તમારે મહિના 2 મહિનામાં થઈ જાય કમ્પ્લીટ એનો બોલો આવવો જોઈએ અંદર પૂછી અંદર હું ઈચ્છા છે પૂછવા એવો શોખ બધા એમ કહે છે કે ભાઈ દ્વારકા જવું છે બધાને ઈ કે આપણે અમદાવાદ કેમ બધા બસ બાંધીને ગયા હતા એમ દ્વારકા જઈએ એમ એ તો કઈ વાંધો નહીં પણ શિલ્પા કેમ મોઢું ફરી બેઠી ભલે મેં રિહાણી બિહાણી નથી ને સંગી આમ બેઠી ને વાહ ધરીને બેઠી જો એક કોકને રીહાવાનું કયો તો આને કહેવાય. કઈ એવડા મોટાને કહેવાય નહીં આમાંનું. આમ ઊંધી ફરીને બેઠી હતી એટલે મેં તો કદાચ આને બસ વાત ન લાગે. આ ભૂલવા દીધો હાલો અહીં ખુલ્લું જ છે રિહાવામાં દ્વારકાનું ભૂલાઈ ગયું હાલો દ્વારકાનું શું કરવા બધાને મોટી બાજુ બસ. એ જ નક્કી કિરીટભાઈ જ કીધું એ કઈ મેં ઓલા પણ જોઈએ છે ત્યાં એક બસ છે ને મોટી બસ છે 2 સીટની તો એક એવી બંધાય તો કઈક બધા ભેગા મળીને પ્લાન કરીએ પાછું બધા હારે હોય તો મજા આવે એ થેપલા બેપલા લેતા જાય એટલે એ હાર ખરેખર આપણે બહાર નીકળેલ થેપલા તો પેલા જોઈએ બધાયના થેપલા આશાન બનાવવાના. અરે કઈ વાંધો નહીં આપણે ઓલા વાહે ઓલા બેન છે ને એને ઓર્ડર આપી દેવો આપણા ભાઈ જ બનાવે છે આપણા ભાઈ જ બનાવે છે ઓર્ડર નહીં, આશાને સ્પેશિયલ બનાવવાના. અને આમ કેસો તમને થેપલા કદે એસિડિટી થઈ ગઈ હે કેસો મને થેપલા કદે એસિડિટી થઈ ગઈ હું કરી દે એસિડિટી થઈ ગઈ થેપલા ખાવું ઈ દી બધા હારે હોય તો ન થાય ભૂલાઈ જાય. બધા હારે હાલો એથી કેમ ત્યાં ખાઈ લીધા હતા કેમ ભાગ્ય? સવાર તો મારે વહેલું જવું ક્યાં જાવ ગયેલું સારંગપુર કેમ દર્શન કરો કાલ કેમ કાલ બધા નક્કી કર્યું ચંદુની હાંજે આવે છે ને હું હવા જ જાય છે આવો ગીતા બતાવે એકલો જાય છે ભગવાનના દર્શન કરવા જાય છે ને. હોય શરૂઆત તમારાથી જ થઈ છે એકલા તમારે બધો આવ્યો તો તે દુના હા તમારો આવે છે. આ તે દુની ટેવ પડી ગઈ છે પણ એ તો તારે આવીને પછી સુધારો કરાવે ને નો થાય ન થાય દર્દીને તમે તો ઘડીક વાતો કરો મોજ કરાવો તો કોટામાં આવે 15 મિનિટ હોય અડધો કલાક હોય વધારે બહુ ન હોય અરે આરામ ના હાલો હાલો જો તમારે ટાઈમ ન જાય ને તો પાછા બે દી ફોન કરજો પાછા ને પાછા બધા બે આવશું અને જે ખાવું હોય ટકાની ભેળ તીખી પછી શિવ શક્તિ વાળાની બધી ચટણી વેફર કે જે કઈ અમે ફોન કરી દેવું. એ બધું લેતા આવશું હા તમે મેનો આમાં લખી નાખજો ને મેસેજમાં
કે એટલી વસ્તુ એક લાવે વસ્તુ નહીં, કારણ કે આપણે દવા હાલતી હોય ને ગળ્યું ન ખાવ. ગળ્યું ન ખવાય. હા. હાલો હા ભૈયા આરામ કરો. હાલો અશિલભાઈ. હાલો સંગીબેન. હા આવજો હવે છે ને હા રક્ષાબંધનમાં મળે. એ બોલો મોઢામાં પાણી લાવી દીધું છે, ભજીયા હાથે ફરતા બતાવી. હો એટલે હવે છે ને એકવાર ભજીયા તો પાછા ખાવા જ જોઈએ. બનાવી દે હા એ તો એકની ખબર કાઢવા આવી, જમીન બે કામ તો પછી પંકજ કે કુમાર બબે દિન બબે થોડું ખબર કાઢવા આવ્યો. હમણાં કહેતા સ્પેશિયલ નહીં આપણે પાછા અમે પ્રોગ્રામ કરીએ ને, કારણ કે આપણે વિડીયોમાં જોયા હતા ભજીયો નાચે ફરતો હતો. તો જ કાયદેસર ભજીયું બને કારણ કે આપણે છે ને કેતુની વાત કરી પણ ક્યારે બનાવ્યા નથી સંગીએ. બનાવ્યા હતા ને ક્યારે? હા, બે. કેદી બનાવ્યા હતા ને સોનલ બનાવ્યા હતા એ પણ આને બીજા ડબકા ડોળા વાળા હોય એટલે એવું નહીં હતું. આ વખતે તારે જ ખાલી બનાવવાના છે, બાકી આમ બધા બે. હા. મારે હાચે ફરતો ભજીયો જોવાનો છે. હાલો જો આવી ગયા કે રે લાગ બેઠા કેમ 10:30 થઈ ગયા. તો થોડી થોડી ભૂખ લાગી છે ને અહીંયા દેશી મકાઈ દેખાય છે તો કેમ કરશું? મકાઈ શેકીને અસ્મિતાથી બંધ થઈ જાય. હા એને તો અત્યારે બહુ સાંભળતી છે જોહે ને તા. હા એને તો એક લીલું છે અને એક મકાઈ, હા બે વસ્તુ તો એટલી અંતરમાં વાળીની વાત પૂછો માહિતી. કાંઈ નહીં ખાવ ને કાંઈ નહીં જોઈ લો. જોઈ તો લઈશ પણ હમણાં તો થોડાક પડ્યા છે ઓલામાં કામમાં એટલે હા, નવરાત્રી ઓછું ધ્યાન દઈશ. મારે વાત કરવી હતી ને ભાઈ ટાઈમ ન હોય, હમણાં તો ફૂલ બિઝી છે. પૂરું તૈયારી છે. એને પાછું નોન રડતું હોય ને એટલે મને ફોન કરે, આ રડતું નથી આશા. કાંઈ નહીં હાલો તો મકાઈ દેશી શેકીને ખાઈ લઈ. કાંઈ નહીં તો જો હવે આજનો વ્લોગ અહીંયા પૂરો કરી છે. તમને ગમ્યો હોય તો લાઈક કરી દેજો, શેર કરી દેજો અને સબસ્ક્રાઈબ કરી દેજો અને સારી સારી મસ્ત મસ્ત કોમેન્ટ કરી દેજો. સારું ચાલો, જય શ્રી કૃષ્ણ, જય સ્વામિનારાયણ.